ફોન છોડવો શક્ય નથી, પરંતુ ફોનની સાથે સાથે તમને જે શરીરમાં ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, પીઠનો દુખાવો કે કમરનો દુખાવો થાય છે, એમાં પ્રિકોશન્સ રાખી અને એક્સરસાઇઝ રેગ્યુલર કરીને એ દુખાવામાંથી તમે રાહત મેળવી શકો છો. હાલમાં નાના બાળકથી લઈ વૃદ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિને શરીરમાં દુખાવા થતા જ હોય છે. અને આ દુખાવાનું ફક્ત એક જ કારણ છે કે લાંબા સમય સુધી તમે ખરાબ પોસ્ચરમાં બેસીને મોબાઈલ યુઝ કરવો. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ, આજના વિડીયોમાં તમને સમજાવીશ કે મોબાઈલ યુઝ કરવાથી કઈ 5 ગંભીર સમસ્યાઓ તમને થઈ શકે છે. અને વિડીયોની વચ્ચે વચ્ચે હું તમને સમજાવતો રહીશ કે એ ગંભીર સમસ્યાઓમાંથી કઈ કઈ એક્સરસાઇઝ કરી, કયા સ્ટ્રેચિંગ કરીને તમારા દુખાવામાંથી તમે કેવી રીતે રાહત મેળવી શકો છો. તો સૌથી પહેલી તકલીફની વાત કરીએ કે જે છે ગરદનનો દુખાવો. આ રીતે જો તમે ડેસ્ક ઉપર બેસીને લાંબો સમય સુધી કમ્પ્યુટર કે મોબાઈલ યુઝ કરો છો તો એના કારણે તમને ગરદનમાં દુખાવો થઈ શકતો હોય છે. એ દુખાવો મટાડવા માટે હું તમને 2 સિમ્પલ સ્ટ્રેચિંગ બતાવું છું. એ તમે કરશો તો તમારો જે આખા દિવસનો ગરદનનો દુખાવો છે એ ઓછો થઈ જશે. ગરદનના મસલ્સને રિલેક્સ કરવા માટે તમારે આ રીતે 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે. 1 2 3 4 5. ત્યારબાદ ઓપોઝિટ સાઈડ 1 2 3 4 5. આ સ્ટ્રેચિંગ પત્યા પછી નોર્મલ ગરદનની મૂવમેન્ટ કરવાની છે, તમારે રોટેશન આ રીતે. આ 2 એક્સરસાઇઝ તમે સ્ટ્રેચિંગ અને એક્સરસાઇઝ કરી લેશો તો તમારા જે ગરદનનો દુખાવો છે એમાંથી તમને રાહત મળી જશે. બીજી મોસ્ટ કોમન તકલીફ છે કે ખભાનો અને પીઠનો દુખાવો, કે જે તમે આ રીતે બેસીને લાંબો સમય સુધી ફોન પકડીને વાપરો છો તેના કારણે તમને ખભામાં અને અપર પીઠમાં દુખાવો થતો હોય છે. લાંબો સમય સુધી તમે જે ફોન વાપરીને બેસી રહો છો એના કારણે તમારું જે ખરાબ પોસ્ચર ડેવલપ થાય છે, તમારા શોલ્ડર્સ જે આગળ ઝૂકી જાય છે, તેના કારણે તમને પીઠનો દુખાવો વધી જતો હોય છે. 2 એક્સરસાઇઝ તમને બતાવું છું કે એ એક્સરસાઇઝ તમે બેઠા બેઠા નોર્મલ કરી લેશો તો તમારે જે પીઠનો અને ખભાનો દુખાવો હશે એમાં રાહત મળી જશે. સૌથી પહેલી એક્સરસાઇઝ કરવા માટે આ રીતે હાથ તમારા ગરદન પાછળ મૂકીને તમારે ધીમે ધીમે નીચેની સાઈડ જવાનું છે, ત્યારબાદ ઉપરની સાઈડ જવાનું છે. આ એક્સરસાઇઝ તમારે 10 થી 15 વખત કાઉન્ટ કરવાની છે. બીજી એક્સરસાઇઝ કરવા માટે તમારે આ રીતે મોઢા પર આગળ હાથ રાખવાના છે. આ મુવમેન્ટને તમારે 10 થી 15 વખત કરવાના છે તો તમારો જે પીઠનો દુખાવો છે, ખભાનો દુખાવો છે એ ઓછો થઈ જશે. ત્રીજી તકલીફમાં કે આપણે લાંબો સમય સુધી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આ રીતે લાંબો સમય સુધી જે સ્ક્રોલિંગ કરીએ છીએ જેના કારણે આપણને હાથમાં ઝંઝનાટી ઘણા લોકોને આવતી હોય છે. આ ઝંઝનાટી આવવાનું કારણ પણ એ છે કે તમે જે લાંબો સમય સુધી ફોન યુઝ કરો છો તેના કારણે હાથના સ્નાયુ નબળા પડે છે, તમને પકડવાની ગ્રીપિંગમાં તકલીફ પડી શકે છે. જે હાથની નસો છે એમાં નસોમાં દબાણના કારણે પણ તમને ઝંઝનાટી અને ખાલીપણ આવતું હોય છે. ચોથી ગંભીર સમસ્યામાં કે જે આપણે લાંબો સમય સુધી ફોન વાપરીએ છીએ તેના કારણે આપણી આંખોમાં ડેમેજ આવી શકે છે. આંખોની તકલીફમાં તમને વિઝનમાં તકલીફ પડી શકે છે, રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે, કે જે માથું દુખાવા સુધી થઈ શકે છે. આ જે તકલીફ છે એના નિવારણ માટે આપણે ફોન સ્ક્રીન ટાઈમિંગ એ સેટ કરો કે 15 થી 20 મિનિટ સુધી તમે ફોન યુઝ કરી ત્યારબાદ તમે જે સ્ક્રીન ટાઈમ છે બંધ કરી દો તો તમને જે આંખની દુખાવો છે, માથાનો દુખાવો છે એ ઓછો થઈ જશે. પાંચમી અને સૌથી ગંભીર સમસ્યા કે જે લાંબો સમય સુધી ખુરશીમાં કે ઘરે સોફા ઉપર બેસીને તમે મોબાઈલ યુઝ કરો છો એના કારણે ડિસ્કમ્પ્રેશન છે, કમરના સ્નાયુની નબળાશ આવી શકે છે અને તમને કમરનો દુખાવો વધી શકે છે. આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે તમે ખુરશીમાં લાંબો સમય સુધી જો બેસીને કામ કરો છો અને ફોન લાંબો સમય સુધી યુઝ કરો છો તો પણ તમને કમરનો દુખાવો થઈ શકે છે. જો તમે પણ ખુરશી પર બેસીને લાંબો સમય સુધી ફોન વાપરો છો અને કમરનો દુખાવો તમને થઈ રહ્યો છે, આ જે બે એક્સરસાઇઝ બતાવી છે કે જે તમે વિડીયો સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બંને એક્સરસાઇઝ તમે સવારમાં ઉઠતાની સાથે જ કરી લેશો
તો તમને જે કમરનો દુખાવો થતો હશે એ ધીમે ધીમે ઓછો થઈ જશે. ફોન છોડવો શક્ય નથી, પરંતુ ફોનની સાથે સાથે તમને જે શરીરમાં ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, પીઠનો દુખાવો કે કમરનો દુખાવો થાય છે, એમાં પ્રિકોશન્સ રાખી અને એક્સરસાઇઝ રેગ્યુલર કરીને એ દુખાવામાંથી તમે રાહત મેળવી શકો છો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અને તમારા નજીકમાં કોઈ કે લાંબો સમય સુધી બેસીને ફોન વાપરે છે, ઇન્સ્ટામાં રીલ્સ સ્ક્રોલ કરે છે, વેબ સિરીઝો જોવામાં જ ટાઈમ પસાર કરે છે, તો એમને આ વિડીયો મોકલી આપો અને એમને પણ કહી દો કે આ એક્સરસાઇઝ રેગ્યુલર ચાલુ કરી દે, તો ભવિષ્યમાં એમને આ દુખાવો ના થાય. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.